હાલની સિઝનમાં લીલા લસણની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે। કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા વધી રહી છે, જેથી ખેડૂતોને આ પ્રકારની ખેતીમાં સારી એવી આવક મળી રહી છે। તેનો ફાયદો એ છે કે આ પાકમાં રોગ આવવાનો કે પશુઓ દ્વારા બગાડ કરાવવાનો ભય રહેતો નથી। વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતી જમીન અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન કરી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પરાલ ગામના 70 વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા એક નવો રાહ ચીંધ્યો છે। ગાય આધારિત ખેતી અપનાવીને તેમણે સાબિત કર્યું છે કે કુદરતના ખોળે ખેતી કરવાથી મબલખ વળતર મળી શકે છે। તેઓ વિશેષ કરીને શિયાળાના રાજા ગણાતા લીલા લસણની ખેતી કરે છે। એક વીઘાની અંદર અમે 50 મણ લસણ સૂકું વાવીએ છીએ। એ લસણ એક જ મહિનાની અંદર અમે કાઢી લઈએ છીએ અને એક મહિનાની અંદર અમને મણે 3 મણનો ઉતારો આપે છે। તો એક જે કડી નાખી એ મહિનામાં ઓગળવાની નથી, તો એક કડી જેટલો નીચે મૂળ થશે અથવા એક કડી જેટલું ઉપર એનું પલુર થશે, એટલે એક મહિનામાં અમે કાઢીએ તો મણે 3 મણનો ઉતારો આવે તો 50 મણ વાવીએ એનું 150 મણ વજન। લીલા લસણના પાકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રોગચાળો આવતો નથી અને પશુઓ પણ તેને બગાડતા નથી। માત્ર 70,000ના ખર્ચ સામે ખેડૂતો 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે। આમ ઓછા ખર્ચે ખેડૂતોને સારી આવક થઈ રહી છે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે। આ વીઘામાં 20 મણથી 25 મણ લસણ જાય। આમાં 1.5 થી 2 મહિના થતા લાગે, 2.5 મહિના રાખીએ તો 20 કિલોમાંથી નહીં તો 8 મણથી 9 મણ લસણ નીકળે। ટૂંકા ગાળાના જે પાકો છે, લસણની ખેતી, ધાણાની ખેતી, તો એમાં નહિવત ખર્ચે ઘણો બધો નફો આ ખેડૂતો। લીલા લસણની ખેતીમાં એક વીઘે 50 મણ લસણ વાવે છે। આ લસણની અમદાવાદ, આણંદ, નડિયાદ, કઠલાલ, કપડવંજ તેમજ સુરત સુધી માંગ રહે છે। શિયાળામાં તેનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક રહે છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।